नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। तीर्थधाम प्रेरणापीठ 551 अमृत महोत्सव निमित्ते आदि जगत गुरु श्री करसनदास जी महाराज आरोग्यधाम जन सेवा एज प्रभु सेवा शुभारंभ श्री कल्की तीर्थधाम प्रेरणापीठ खाते 551 अमृत महोत्सव संवत 2081 चैत्र सुद बीज तारीख 31/3/2025 निमित्ते आचार्य श्री करसनदास जी महाराज आरोग्यधाम खाते आरोग्य पैथोलॉजी लेबोरेटरी द्वारा राहत दरे बॉडी प्रोफाइल कार्यक्रम की शुरुआत आज रोज तारीख 29/3/2025 परम पूज्य आदि जगत गुरु જ્ઞાનેશ્વર દેવાચાર્યજીના વરદ હસ્તે કરવામાં આવી। શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે છેલ્લા 551 વર્ષથી ગુજરાત તેમજ ભારતભરમાંથી પદયાત્રીનો પરંપરાગત સંઘ મેળો આવતો હોય છે, જેને આવકારવા પરમ પૂજ્ય જગતગુરુ સતવંતાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તેમજ સાધુ સંતો દ્વારા સ્વાગત કરવામાં આવે છે। જેના અનુસંધાને આજ રોજ આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ આરોગ્યધામ જે કેટલાક વર્ષોથી પ્રેરણાપીઠ ખાતે આવેલ છે, જેમાં જન સેવા એજ પ્રભુ સેવા નિમિત્તે દસક્રોઈ તાલુકાના દર્દીઓ તથા નગરજનો માટે આરોગ્ય પેથોલોજી લેબોરેટરી અને ગ્રીન કોર્સ લેબોરેટરી અમદાવાદ દ્વારા બોડી પ્રોફાઇલનો કેમ્પ આજથી 3 દિવસ માટે શરૂઆતથી જ્ઞાનેશ્વર દેવાચાર્યજીના વરદ હસ્તે કરવામાં આવેલ, જેની બોડી પ્રોફાઇલ માટે સ્વયં મહારાજશ્રીના બ્લડ આપી કેમ્પની શરૂઆત કરી। આ બોડી પ્રોફાઇલમાં CBC, SBS, વિટામિન B12 અને આવા જુદા જુદા 15 ટેસ્ટ કરવામાં આવે છે। તો આ કેમ્પમાં અમૃત મહોત્સવમાં આવતા તમામ યાત્રિકો, ભાવિકો કે પદયાત્રીઓને આ લાભ લેવા માટે અનુરોધ કરીએ છીએ। આ સાથે સાથે જીપીએમસી ન્યૂઝના રિપોર્ટર દિનેશભાઈ P પટેલ દ્વારા સર્વે હરિભક્તોને ચાલો અમે તૈયાર છીએ, તમે પણ આ ભવ્ય 551મો અમૃત મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કરે છે। સદગુરુ દેવ કી જય, શ્રી કલ્કી ભગવાન કી જય। રિપોર્ટર દિનેશભાઈ P પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। जगतगुरु श्री करसनदास जी महाराज की जय। जगतगुरु श्री अंशेठ जी महाराज। जगतगुरु करसनदास महाराज की जय। ज्ञानेश्वर देवाचार्य महाराज की जय। अंशेठ जी महाराज की जय। दुनिया मात की जय। बोलो सदगुरु देव की जय। જેટલા મંદિર છે લગભગ 213 જેવા છે, દરેક મંદિરે એક બધી આવી ગઈ એક જણને જવાબદારી સોંપી દેવાની કંપનીમાં કે ગામમાં, એટલે એ જવાબદારી પૂર્વક એને સંભાળી થઈ જશે। મંદિરમાં જતા હોય એને ડ્રેસિંગ રૂટીન ને એવું અહીંયા જે આપણે જે આવતા જે એનું નામ ને પણ કેમ છે पकड़ी आए हमारी लाटनी 1500 बीघा जमीन सेठिया लीधी। ના એ ભાઈ મેલ વાળી ગયો સફિશિયન્ટ
આપણે ખબર પડે ને આપણે ક્યાં કેટલે શું હોય છે. આરોગ્ય કેમ્પમાં લોહી તપાસ અને પેશાબ તપાસ માટેની આજે ઉદ્ઘાટન મહારાજ શ્રી પરમ પૂજ્ય શ્રી જ્ઞાનેશ્વર દાસ મહારાજ દ્વારા કરવામાં આવ્યું અને આ ફૂલ બોડી ચેકઅપના 1400 રૂપિયા છે અને જ્યારે બોડી પ્રોફાઇલના 1800 રૂપિયા છે. 50થી ઉપરના તમામ વ્યક્તિઓએ આ રિપોર્ટ દર 6 માસે અથવા તો એક વર્ષે કરાવવો જરૂરી છે. અચાનક ક્યારેક કોઈ પણ રોગચાળાને કારણે એટલે કે ગંભીર બીમારીને કારણે કિડની ફેલ કે હાર્ટ એટેક આવે તો આપણને ખ્યાલ આવી શકે, એટલે લોહી ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે. અને આ પ્રેરણાપીઠ દ્વારા સરાહનીય કામગીરી આજે હાથ ધરવામાં આવી છે. 29, 30 અને 31 3 દિવસ માટે આ સંઘ મેળામાં વધુમાં વધુ લોકો લાભ લે એના માટે અમદાવાદની પેથોલોજીસ્ટ લેબોરેટરી દ્વારા અને ગ્રીન ક્રોસના સાથે સહયોગથી આ નહીં નુકસાન નહીં નફાના ધોરણે એકદમ વ્યાજબી દરે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તો આપની તંદુરસ્તી માટે આ રિપોર્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. મારી બાજુમાં ઊભેલા આશીષભાઈ એ પણ આની સાથે સંકળાયેલા છે અને આ વડીલ છે મણિબાપા આપણા પૂર્વ ટ્રસ્ટી, એમને પણ આજનો એમનો રિપોર્ટ કરાવેલો છે, એમને પણ કરાયો અને બીજા પણ કરાવે એવી સૌને વિનંતી. નમસ્કાર. આ સાથે શરૂઆત કરી તો જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે પણ આજ રોજ જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં જ્ઞાનેશ્વર મહારાજ દ્વારા આ કેમ્પનું ઉદ્ઘાટન આરોગ્યધામ ખાતે કરવામાં આવ્યું છે અને સૌ પ્રથમ એમનો પણ બ્લડ સેમ્પલનું કલેક્શન કરી અને રિપોર્ટ કરાવવામાં આવેલ છે. રિપોર્ટનું કલેક્શન કરી અને અમદાવાદની પેથોલોજી લેબોરેટરીમાં મોકલી અને વોટ્સઅપ દ્વારા આ રિપોર્ટ દરેક લાભાર્થીને આપવામાં આવશે અને કાયમી વ્યવસ્થા આરોગ્યધામ ખાતે કરવામાં આવેલ છે. તો આજુબાજુ પ્રેરણાપીઠની જાહેર જનતાને વિનંતી કે આનો લાભ લેવાની વિનંતી. આ સાથે તમામ યાત્રિકો આવશે તેને પણ લાભ મળશે ખરો? હા, અહીંયા સંઘ મેળામાં જે કોઈ યાત્રિકો આવશે એમને પણ એમનો પોતાનો રિપોર્ટ કરાવવો હોય તો લાભ મળશે અને એમના રિપોર્ટ પણ મોકલી આપવામાં આવશે. અગાઉથી પણ વિવિધ કંપામાં અને આ અંગેની આ પેમ્પલેટ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે, એટલે બહોળી સંખ્યામાં અહીંયા લાભાર્થી આવશે એવું જણાઈ રહ્યું છે. બોલો સદગુરુ દેવ કી જય, મહારાજની જય, ગુરુદાસ મહારાજની જય. ખૂબ સરસ, ધન્યવાદ. તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા ખાતે આપ સૌ 551મો અમૃત મહોત્સવ યોજાઈ રહેલ છે. તો આવો આપણે મહાકસુંબલ ડાયરો માયાભાઈ આહિર અને રાજદાન ગઢવીનો છે, તેમાં ઉપસ્થિત રહી આપ લાભ લો. ચાલુ વર્ષે રાષ્ટ્રીય સેવક સંઘનો 100મી શતાબ્દી વર્ષ પ્રયાગરાજ ખાતે 144મો મહાકુંભ મેળો, એવો જ આવો અનેરો મહત્ત્વ તારીખ 30 અને 31 તારીખના રોજ આવો આપ સૌ. અમે પણ આવી ગયા છીએ, આપ પણ આવો અને અમૂલ્ય લાવો લો. સદગુરુ દેવ.